ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓને લઈને ખુલાસો થયો છે। જૈશ એ મોહમ્મદના 100 થી વધુ આતંકી સક્રિય કરાયા છે। તો ગુજરાતમાં મોટા પાયે આતંકી હુમલાની યોજના હતી। આતંકી મસૂદ અઝહરે લખ્યું હતું જેહાદી પુસ્તક અને પુસ્તકની કોપી રાજ્યભરની મદ્રેસાઓમાં મોકલાઈ હતી। મદ્રેસામાં તાલીમાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો। મદ્રેસામાં રહેતા 18 થી 25 વર્ષના યુવાનો ટાર્ગેટ હતા। આતંકી સંગઠનમાં જોડાવા બ્રેન વોશ અને તાલીમ અપાઈ હતી। આતંકી બિલાલ કઠવાડાથી સંગઠન બનાવતો હતો તો આતંકી નેટવર્ક ઊભું કરવાનું બિલાલ કામ કરતો હતો। એટીએસ દ્વારા રાજ્યના મોટા શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આ મોટી માહિતી સામે આવી છે। એટીએસે જે આતંકીઓ પકડ્યા છે જૈશ એ મોહમ્મદના 100 થી વધુ આતંકી સક્રિય હતા। મોટા પાયે આતંકી હુમલાની તેઓ પ્લાનિંગ બનાવતા હતા। આતંકી મસૂદ અઝહરનું પણ નામ તો પુસ્તકની કોપી રાજ્યભરની મદ્રેસાઓમાં પણ મોકલાઈ હતી અને એક પુસ્તક બનાવાયું હતું। આ નેટવર્ક આખું ઊભું કરવાનું હતું। એટીએસ દ્વારા રાજ્યના મોટા શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આતંકી સંગઠનમાં જોડાવા બ્રેન વોશ અને તાલીમ પણ અપાઈ હતી। ત્યારે ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓને લઈને આ ખુલાસો થયો છે। આતંકી બિલાલ કઠવાડાથી જે નેટવર્ક બનાવતો હતો ત્યારે ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓને લઈને ખુલાસો થયો છે। આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। કંઈક મોટું કરે તે પહેલા જ એટીએસે આ તમામ આતંકીઓને ઝડપી લીધા છે। એક પુસ્તકની કોપી રાજ્યભરની મદ્રેસાઓમાં મોકલાઈ હતી। ગુજરાતમાં મોટા પાયે આતંકી હુમલાની યોજના હતી। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, ગુજરાતમાં મોટા પાયે આતંકી હુમલો કરવાની યોજના બનાવી હતી પણ એટીએસ દ્વારા આ જે આતંકીઓ છે તેને ઝડપી લેવાયા છે। શું ખુલાસા થયા છે, શું કઈ વિગત સામે આવી છે? જરૂરથી જો મિત્રો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જૈશ એ મોહમ્મદના અગાઉ 8 અને પછી 5 જે આતંકીઓ પકડવામાં આવેલા હતા તેની વિગતોની જો વાત કરવામાં આવે તો છેલ્લે જે 5 આતંકીઓ પકડાયા તેની અંદરની તપાસની અંદર વિગતો સામે આવી છે કે આતંકી મસૂદ અઝહર જે છે એની લખેલી જે પુસ્તકો હતી એ માત્ર 5 વ્યક્તિઓ પાસે જ ન હતી પરંતુ ગુજરાતના અલગ અલગ જે મદ્રેસા જે છે તેની અંદર પ્રિન્ટ કરી અને મોકલાવેલી હતી અને જેમાં ખાસ કરીને 18 થી 25 વર્ષના જે યુવકો હતા જે ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા તેનું બ્રેન વોશ કરવા માટેનો પ્રયત્ન જે છે કરવામાં આવેલો હતો। ત્યારે આતંકી જે બિલાલ કટ જે છે તે કઠવાડાની જે હોટલ દિવ્યા પેલેસ છે તેની અંદર રહી અને આખા નેટવર્ક ઊભું કરી રહ્યો હતો જે દર રવિવારે લેપટોપની અંદર જે કામ કરી રહ્યો હતો એ આના લગતું જ કામ કરતી હોવાની શંકા અત્યારે જે છે સેવાઈ રહી છે। ત્યારે હવે પોલીસે અત્યારે એ તપાસ શરૂ કરી છે કે ક્યાં સુધી આ પુસ્તકો પહોંચ્યા છે, કોણ આ લોકોની માનસિકતાથી પ્રભાવિત થયા છે તેને લઈને અમદાવાદ, ભરૂચ, સુરત સહિતની અલગ અલગ વિસ્તારોની અંદર મદ્રેસા જે આવેલી છે તેની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। મિત્તલ, બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।